કચ્છના રાપર તાલુકામાં ભારે પવન અને વરસાદને લીધે તૈયાર પાકમાં ભારે નુકસાન પહોંચ્યું છે। કચ્છના રાપરથી આ તસવીરો આવી રહી છે। રાત્રે ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો, જેના કારણે રાપર તાલુકાના ગ્રામીણ વિસ્તારો અને ખડીર વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ પડ્યો। ભારે પવન અને વરસાદના પગલે વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો। કમોસમી વરસાદને લીધે જીરું, ઈસબગુલ, એરંડા, ઘઉં, વરિયાળી, અજમા અને રાયડાના તૈયાર પાકને નુકસાન પહોંચ્યું હતું। ભારે વરસાદને લીધે ખરવાડમાં તૈયાર પાકના જીરું અને ઘઉંના થાપડા વિખેરાઈ ગયા। રાત્રે ગાજવીજ સાથે વીજળીના કડાકા ભડાકા વચ્ચે વરસાદ પડ્યો હતો અને માવઠાએ વિનાશ વેર્યો। આ તરફ બનાસકાંઠાના વાતાવરણમાં પણ પલટો આવ્યો। જિલ્લામાં વહેલી સવારથી જ આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાઈ ગયા। બનાસકાંઠામાં ભારે પવન સાથે વરસાદ પડ્યો। કમોસમી વરસાદને લઈને ખેડૂતોમાં ભારે ચિંતા વ્યાપી છે। ખેતરોમાં પડ્યા છે ઘઉંના લણણી કરેલા પાક અને વરસાદથી ઘઉંના પાક પલળી રહ્યા છે। ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાયો છે। ઘઉં, વરિયાળી અને બટાકા જેવા પાકોને મોટું નુકસાન જઈ શકે છે। હજુ પણ વરસાદ આવવાની શક્યતા છે અને ખેડૂતોના જીવ પડીકે બંધાયા છે। તો ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠામાં ઘણા વિસ્તારોમાં વાવાઝોડા સાથે ભારે પવન સાથે વરસાદ પડ્યો છે, જેના પગલે ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાયો છે। ઘઉંના પાકને નુકસાન પહોંચ્યું છે। વહેલી સવારથી જ આકાશમાં કાળા ડિબાંગ વાદળો છે। હવે બીજી તસવીર આપણે બતાવીએ। બનાસકાંઠામાં મિની વાવાઝોડાથી લગ્નનો મંડપ ઉડી ગયો। આ તસવીરો જુઓ। કાંકરેજમાં મિની વાવાઝોડાથી મંડપ ઉડી ગયો હતો। નગોટ ગામે ખેતરમાં બાંધવામાં આવેલ મંડપ ઉડ્યો હતો। વાવથરાદ અને બનાસકાંઠામાં વહેલી સવારથી જ અનેક વિસ્તારોમાં આ પ્રકારનું વાતાવરણ રહ્યું અને વાતાવરણમાં પલટો આવ્યો। ભારે પવન ફૂંકાયો। કાંકરેજ, દિયોદર, લાખણી, ભાભર સહિતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ થયો। વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો આવતા ખેડૂતોમાં ચિંતા વ્યાપી ગઈ છે। તો સાબરકાંઠામાં પણ વાતાવરણમાં એકાએક પલટો આવી ગયો અને અનેક વિસ્તારોમાં ભારે પવન ફૂંકાયો। વાવાઝોડાને કારણે આકાશમાં ધૂળની ડમરીઓ ઉડી। ભારે પવનને કારણે અનેક વિસ્તારોમાં લાઇટ ગુલ થઈ ગઈ। પવન સાથે વરસાદી માહોલ જામતા ખેડૂતોમાં ચિંતા વ્યાપી ગઈ છે। ખાસ આ વિસ્તારમાં મકાઈ, તમાકુ સહિતના પાકોને ભારે નુકસાન જાય તેવી ભીતિ સેવાઈ રહી છે। ચૈત્રી નવરાત્રીને લઈને આયોજકોમાં પણ ચિંતા છે। સાબરકાંઠા બાદ હવે વાત અરવલ્લી જિલ્લાની। અરવલ્લી જિલ્લામાં વાતાવરણમાં પલટો આવ્યો। જિલ્લામાં વાદળછાયું વાતાવરણ સર્જાયું। શામળાજી, વાસેરા કંપા વિસ્તારમાં પવન ફૂંકાયા। આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયા। વહેલી સવારથી જ અચાનક ભારે પવન ફૂંકાયો હતો અને વાતાવરણમાં પલટો આવતા ખેડૂતો ચિંતિત બની ગયા છે। સુરેન્દ્રનગર જિલ્લામાં વહેલી સવારે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો। અહીંયા ભારે પવન સાથે કેટલાક વિસ્તારોમાં વીજળીના કડાકા સાથે કમોસમી વરસાદ છે। લીંબડી, મૂડીના સરા, ખંપાળિયા સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો। વાવાઝોડાના કારણે અનેક વિસ્તારોમાં વીજળી ગુલ થઈ ગઈ। જિલ્લામાં અનેક સ્થળો પર વાવાઝોડાને કારણે વૃક્ષો પણ ધરાશાયી થયા। ધ્રાંગધ્રાના ભાર્ગવી સોસાયટીમાં ભારે પવનને કારણે એક વૃક્ષ ધરાશાયી થયું હતું। અમદાવાદમાં પણ વહેલી સવારે જ ફૂંકાયું વાવાઝોડું। શહેરમાં મોડી રાત્રે ભારે પવન ફૂંકાયો અને ભારે પવનને કારણે અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી થવાની ઘટના બની। સિંધુ ભવન રોડ પર 2 ઝાડ ધરાશાયી થયા। કોર્પોરેશનની ટીમ દ્વારા અહીંયા કામગીરી શરૂ કરવામાં આવી હતી। તો અમદાવાદમાં પણ મોડી રાત્રે ભારે પવન ફૂંકાયો હતો અને વાવાઝોડાને પગલે અનેક વૃક્ષો છે એ ધરાશાયી થયા હતા। अन्य समाचारों तरफ नजर करिए। वडोदराમાં हिट एंड रन मामले પોલીસની કાર્યવાહી। સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે કાર્યવાહી કરી છે। સિટી પોલીસે કાર ચાલક નબીરાની ધરપકડ કરી લીધી છે। 29 વર્ષીય આરોપી ધ્રુવ હર્ષદ પટેલે હંકારી હતી બેફામ કાર। પોલીસ નશો કર્યો હતો કે કેમ તેની તપાસ કરાવશે। મેડિકલ ચેકઅપમાં જો નશો કર્યો હશે તો વધુ કલમોનો ઉમેરો પણ થશે। માંડવી ગેટ પાસે આરોપીએ અનેક વાહનોને અડફેટે લીધા હતા। કાર ચાલકે લોકો પર કાર ચઢાવવાનો પણ પ્રયાસ કર્યો। લોકોએ પથ્થરમારો કરી અને કારના કાચ તોડ્યા હતા। લોકોના મારના ભયથી કાર ચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો। વડોદરામાં તુલીધામ 4 રસ્તા નજીક અકસ્માત મામલે ખુલાસો થયો છે, જેમાં આ ઘટનામાં મૃત્યુ પામનાર સગીર ધોરણ 10નો વિદ્યાર્થી હોવાનું તપાસમાં ખુલ્યું છે। પરીક્ષા આપી 3 મિત્રો બાઇક લઈને ફરવા નીકળ્યા હતા।
પૂર ઝડપે જતું બાઇક કાર સાથે ટકરાઈ ગયું. અકસ્માતના ચોંકાવનારા સીસીટીવી સામે આવ્યા છે. 3 પૈકી બાઇક હંકારનાર સગીરનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું. મૃતક વિદ્યાર્થી પોલીસકર્મીનો પુત્ર હોવાનું ખુલ્યું છે. વડોદરામાં જાહેર રસ્તા પર એક મહિલાએ તમાશો કર્યો. એસએસજી હોસ્પિટલ પાસે મહિલાનો હાઈ વોલ્ટેજ ડ્રામા જોવા મળ્યો. મહિલાએ જાહેર રસ્તા પર હોબાળો મચાવતા લોકોનું ટોળું એકત્ર થયું. ઘટનાની જાણ થતાં પોલીસની ટીમ પણ આવી પહોંચી. પોલીસે ભારે સમજાવટ બાદ મહિલાને કાબૂમાં લીધી હતી. થોડા સમય માટે રસ્તા પર અહીંયા ટ્રાફિક જામ પણ થયો. પોલીસે મહિલાની અટકાયત કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. તો પોલીસે આ મહિલાની અટકાયત કરી લીધી છે. આ મહિલાએ અહીંયા હોબાળો મચાવ્યો હતો, જાહેર રસ્તા પર તમાશો કર્યો હતો. લોકો અહીંયા એકત્ર થઈ ગયા. પોલીસ બોલાવવાની ફરજ પડી હતી. આખરે પોલીસ અહીંયા આવી અને આ મહિલાની અટકાયત કરી, સમજાવટ કરી. જૂનાગઢમાં એબીવીપીના કાર્યકર્તાઓ કાયદાનું ભાન ભૂલી ગયા. અહીંયા નોબલ યુનિવર્સિટી કેમ્પસમાં એબીવીપી દ્વારા નવા હોદ્દેદારોની નિમણૂક દરમિયાન ભેસાણ ચોકડીથી યુનિવર્સિટી સુધી રેલી યોજાઈ હતી. જેમાં કેટલાક કાર્યકર્તાઓ કાર પર ચડી સીન સપાટા કરતા દેખાયા. ટ્રાફિકના નિયમોનો ભંગ કરી અને જીવના જોખમે વિડીયો બનાવવાના દ્રશ્યો સામે આવતા અનેક સવાલ ઉઠ્યા છે. વિદ્યાર્થીઓના હિત માટે બનાવાયેલા નેતાઓ દ્વારા આવી બેદરકારી ભરેલી હરકતો શા માટે? હવે પ્રશ્ન એ છે કે પોલીસ ક્યારે આવી ઘટનાઓ પર કડક કાર્યવાહી કરી કાયદાનું પાલન કરાવશે? તો એબીવીપીના કાર્યકર્તાઓ ભાન ભૂલ્યા છે. 2 અલગ અલગ તસવીરમાં આપણે બતાવીએ. નવનિયુક્ત હોદ્દેદારોએ સીન સપાટા કર્યા. એટલું જ નહીં, વિડીયો પણ બનાવ્યા. ટ્રાફિક નિયમોનો ખુલ્લેઆમ ભંગ કરતા દેખાયા. આવા જ્યારે વિડીયો સામે આવે છે ત્યારે પોલીસે અહીંયા એક્શન પણ લેવું જોઈએ. ભલે કોઈ પણ સંગઠનમાં હોય, કોઈ પણ પાર્ટીમાં હોય કે પછી કોઈ પણ વિદ્યાર્થી નેતા કેમ ના હોય, આવા વ્યક્તિઓ જો કાયદાનો ભંગ કરે છે તો કાયદો તમામ લોકો માટે એક સમાન હોય છે. વધુ માહિતી મેળવીએ. જૂનાગઢથી સંવાદદાતા અમાર બખાઈ જોડાયા છે. અમાર, હવે આ વિડીયો જે સામે આવ્યા છે, સીન સપાટા કરતા લોકો સામે કાર્યવાહી શું થશે? ચોક્કસ પંકજ, કે જે રીતે એબીવીપીના જે કાર્યકર્તાઓ છે તે કાયદાનું ભાન ભૂલ્યા છે. ગઈકાલે જ્યારે નોબલ યુનિવર્સિટીના કેમ્પસમાં જે એબીવીપીના હોદ્દેદારોની જે નિમણૂક હતી અને તે સમયની જે ઘટના છે કે હોદ્દેદારો પોતા વિદ્યાર્થી નેતા થયા પરંતુ કાયદાનું ભાન ભૂલી ગયા છે તે સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. જ્યારે જોવાનું રહ્યું કે પોલીસ દ્વારા કઈ રીતની કાર્યવાહી કરવામાં આવે છે. શું આ વિદ્યાર્થી નેતાઓને કાયદાનું ભાન કરવામાં આવશે? બીજી તરફ જોવામાં આવે છે કે એક સાથે જે કારનો થપ્પો લગાવી દીધો છે અને તેની ઉપર ચડી અને ચાલુ કારે તે સીન સપાટા કરતા જોવા મળી રહ્યા છે. હાલ આ સમગ્ર વિવાદ શરૂ થયો છે, વિડીયો વાયરલ થયા છે. જોવાનું રહ્યું પોલીસ કઈ રીતની કાર્યવાહી કરે છે. બીજી તરફ જે પ્રમુખ, ઉપપ્રમુખ અને જે કાર્યકર્તાઓ છે ક્યાંક ભાજપ નેતાઓના જ સગા છે તેવું જાણવા મળી રહ્યું છે. હાલ આ ભાજપ નેતાઓના સગાઓ સામે શું કાર્યવાહી થશે કે નહીં તે એક મહત્વનું છે. જી આભાર અમાર માહિતી આપવા માટે. સુરતના વરાછા વિસ્તારમાં આવેલ ભરતનગર ગૌશાળા વિસ્તારમાં આગનો બનાવ બન્યો. ભરતનગરમાં ઝરીના કારખાનામાં 3જા માળે આગની ઘટના બની. આગ લાગતા ખાતામાં રહેલ એલપીજી સિલિન્ડર બ્લાસ્ટ થયા. વહેલી સવારે આ ખાતામાં આગ લાગી હતી. પતરાના શેડ બનાવી તેમાં કારીગરો કામ કરતા રહેતા હતા. ફાયરને કોલ મળ્યો અને ઘટના સ્થળે ફાયરની ટીમ પણ પહોંચી. 3જા માળે પતરાના શેડ કાપી 11 લોકોનું રેસ્ક્યુ કરી હોસ્પિટલમાં ખસેડાયા. અંદર ફસાયેલા 11 પૈકી 2 લોકોના મૃત્યુ થયા છે, જ્યારે 9 સારવાર હેઠળ છે. આગ લાગતા સમગ્ર વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી. સુરતમાં અવારનવાર આગની ઘટનાઓ બનતી હોય છે, ત્યારે સુરતના વરાછા વિસ્તારમાં આવેલા ભરતનગર જે ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર છે એમાં વહેલી સવારે આગ લાગી હતી.